હવે મોટો સવાલ એ છે કે વોટ નેક્સ્ટ, એટલે હવે શું? ભારતે ઓપરેશન સિંદૂર તો કરી નાખ્યું, પણ હવે શું શું થઈ શકે? નમસ્કાર. ભારતે પાકિસ્તાન ઉપર જે ઓપરેશન સિંદૂર કર્યું એ પછી આખા દેશની અંદર ખુશીનો માહોલ છે અને લોકો અભિનંદન આપી રહ્યા છે કે ભારતે જે પ્રમાણે કીધું, બદલો લેવાની જે વાત કરી હતી એ બદલો લઈ લીધો છે. પરંતુ હવે મોટો સવાલ એ છે કે વોટ નેક્સ્ટ, એટલે હવે શું? ભારતે ઓપરેશન સિંદૂર તો કરી નાખ્યું, પણ હવે શું શું થઈ શકે? તો આ બાબતે નિષ્ણાતોએ જે વાત કરી છે કે આના શું શું પરિણામો આવી શકે, ભારતનું હવે શું થઈ શકે, તો આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ભારતે ઓપરેશન સિંદૂર કરીને જબરજસ્ત પાકિસ્તાનને જવાબ આપ્યો છે અને પહેલગામમાં જે ઘટના બનેલી એનો ભારતે જડબાતોડ જવાબ આપી દીધો છે. અને જે હુમલાખોરોના જે કેમ્પો હોય એ કેમ્પોનો નાશ કરી દેવામાં આવ્યો અને માત્ર 25 મિનિટની અંદર ભારતે બધું ધડાધડ બધું પૂરું કરી નાખ્યું છે. પણ હવે નિષ્ણાતોનું કહેવું એમ છે કે હવે શું, એટલે આ હુમલો તો કરી નાખ્યો, પણ આના શું પરિણામ આવી શકે, ભવિષ્યમાં શું થશે? તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે પાકિસ્તાન જે છે એ પણ કંઈ બેસી તો રહેવાનું છે નહીં. ભારતે હુમલો કર્યો તો પાકિસ્તાન પણ જવાબ તો આપવાનું જ છે. તો પાકિસ્તાન કદાચ એવું કરે કે સરહદ પર છે એ નાના પાયે હુમલા કરશે અથવા પ્રોક્સી યુદ્ધ દ્વારા જવાબ આપી શકે છે અને એના માટે ભારતે તૈયારી કરી જ હશે એવું આપણે માની લઈએ. બીજું કે વૈશ્વિક દૃષ્ટિકોણથી વાત કરીએ તો ભારતની કાર્યવાહીને અમેરિકા, રશિયા, ઇઝરાયલ જેવા જે ભારતના મિત્ર દેશો છે એ ટેકો આપી શકે છે. અને કારણ કે આની અંદર ભારતે બહુ સ્પષ્ટ ક્લિયર કટ કીધું છે કે અમે પાકિસ્તાનના કોઈ પણ આર્મી ઠેકાણા કે નાગરિક ઠેકાણાઓ પર હુમલો કર્યો નથી. આ અમારી દુશ્મનો સામેની અલગ લડાઈ હતી, એના માટે આ હુમલો કર્યો છે. એટલે રશિયા, અમેરિકા, ઇઝરાયલ બધા જે દેશો છે એ ભારતની સાથે ઊભા રહેશે. બીજું આની અંદર એક મહત્ત્વનું ભારત માટે એ રહેશે કે ભારતે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું જે વલણ છે એને મજબૂત રીતે રજૂ કરવું પડશે. ભારતે જે કર્યું છે એ બરાબર કર્યું છે એવું સાબિતી ઇન્ટરનેશનલ લેવલે ભારતે આપવી પડશે અને એની પણ ભારતે તૈયારી પહેલેથી કરી જ લીધી હશે. આની અંદર નિષ્ણાતોનું કહેવું એમ છે કે એક જે થોડુંક ડર જેવી વાત છે કે પાકિસ્તાન જે છે એ હંમેશા ચીનની સાથે છે અને ચીન હંમેશા પાકિસ્તાનને મદદ કરે છે. તો આ કાર્યવાહી જે કરવામાં આવી એનાથી કદાચ ચીનની નારાજગી વરવી પડી શકે છે, કારણ કે ચીન આની ટીકા કરી શકે છે. બીજું કે આ ઓપરેશન સિંદૂર પછી હવે ભારતનું જે ઇન્ટરનલ સિક્યુરિટી છે એની ઉપર પણ વધારે ધ્યાન આપવું પડશે અને એનું પહેલું પગલું ભારતે લઈ પણ લીધું છે. ઉત્તર પ્રદેશની અંદર ટોટલ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને એ રીતના બાકીના જે પણ પગલાં છે એ પણ ભારત લેશે. જમ્મુ કાશ્મીર અને અન્ય જે સરહદી વિસ્તારો છે એની સુરક્ષા વધારવી પડશે અને કદાચ ભારત એની પણ તૈયારી કરશે કે જેટલા બી સરહદો છે જે બોર્ડરને અડીને આવેલા છે એ બધી જ જગ્યાએ હવે અત્યાર સુધીમાં જે સુરક્ષા છે એનાથી પણ વધારો કરવો પડશે. બીજું કે આ જે કેમ્પો પર ભારતે હુમલો કરીને બધા કેમ્પો નાશ કરી નાખ્યા, તો આ જે હુમલાખોરો છે એ પણ કંઈક કદાચ બેસી નહીં રહે અને બીજા હુમલાઓ ભારત ઉપર કરી શકે. તો એના માટે જે આપણી ગુપ્તચર એજન્સીઓ છે એને વધારે એલર્ટ રહેવું પડશે. રાજકીય રીતે આપણે જોઈએ તો ભારતે જે રાષ્ટ્રવાદી લાગણી છે એને મજબૂત કરી દીધી છે, કારણ કે જ્યારે પહેલગામ ઉપર હુમલો થયો ત્યારે આખા દેશના લોકો એવા અવાજે બોલી રહ્યા હતા અને એવી માંગણી સરકાર પાસે કરી રહ્યા હતા કે આ વખતે તો પાકિસ્તાન સાથે બદલો લેવો જ જોઈએ. અને એ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે પણ બધા નેતાઓ છે એ દિવસ રાત જાગીને આ બધી મિટિંગો કરીને આ જે કર્યું છે
તો એક રાષ્ટ્રવાદી લાગણી છે એ લોકોની મજબૂત થઈ ગઈ છે અને આગામી દિવસોની અંદર રાજકીય ચર્ચાની અંદર આ જે મુદ્દો છે એ મહત્ત્વનો રહેવાનો છે. ઓપરેશન સિંદૂરની સૌથી વધારે રાજકીય અસર જે છે એ પાકિસ્તાન ઉપર પડવાની છે, કારણ કે ઓલરેડી પાકિસ્તાનની સરકાર પરથી લોકો નારાજ જ છે અને આમાં લોકોને એવું લાગશે કે ભારત પાકિસ્તાનનું નાક કાપીને ગયું એટલે સરકાર અને જે સૈન્ય છે એની ઉપર લોકોનું દબાણ વધશે. ભારતે ઘણી બધી બાબતોની અંદર એલર્ટ રહેવું પડશે અને જે સંતુલિત વ્યૂહરચના છે એ ભારતે ઘડવી પડશે. હવે એક્ઝેક્ટ શું થશે એ તો કોઈને પણ નહીં ખબર હોય, એ માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ જાણતા હશે, પરંતુ આ જે નિષ્ણાતોનું માનવું છે એ મેં તમારી સાથે વાત શેર કરી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.